વસો ગામના ગિરધરભાઈ પાટીદાર અને સિંજીવાડાના જગરૂપ બારોટ આ બંને ભક્તો ખૂબ સારા. એકવાર ગરડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને ગિરધરભાઈએ પોતાને રહેવા માટે બહુ સારી હવેલી કરાવેલી અને મનમાં એવો સંકલ્પ કે શ્રીજી મહારાજ અને સંતોને પધરાવી અને આ વાસ્તુ કરાવવું છે. આવા સંકલ્પથી ગઢપુર આવેલા અને દરબારમાં આવી શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા અને પગે લાગીને સભામાં બેઠા. પછી ગિરધરભાઈએ મહારાજને કીધું કે મહારાજ, એ તમે મારે ઘેર ક્યાંથી આવો? તમે તો આ દાદા ખાચરમાં બંધાણા છો. મહારાજ કહે, ગિરધરભાઈ, એ તમે આવું ક્યાં બોલો? તમારી છત મારે શા કામમાં આવે? અરે, તમે કોઈ દિવસ મારા સંતોને પાણી ગાળવા માટેનું ઘરણું પણ આપ્યું નથી. આ મારા સંતો ધજાયુના ગણના કરે છે અને આ દાદા ખાચરે તો મને એનું બધું જ અર્પણ કરીને એ બેઠા છે. એની ભેંસુના દૂધ, એની ગાયુના દૂધ, એના દહીં, એ બધું મારા અર્થે, મારા સંતોને અર્થે કામમાં આવે છે. આ સાંભળીને ગિરધરભાઈ તો બહુ દિલગીર થઈ ગયા, ઉદાસ થઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, આ ગિરધરભાઈ બહુ મોટા સારા હરિભગત છે અને એમણે નવી હવેલી કરાવી છે. એમાં તમને અને સંતોને પધરાવવા છે અને રસોઈ દેવી છે અને તમારી પૂજા કરવી છે. પછી એ બધા રહેવા જશે. પછી મુક્તાનંદ સ્વામીની વિનંતીથી મહારાજ રાજી થયા. પછી મહારાજે કીધું કે બહુ સારું સ્વામી, એ આ તમે કહો છો એટલે અમે આ ગિરધરભાઈને ત્યાં વસો જશું અને ત્યાં રસોઈ કરી અને સંતો અને અમે જમીશું.